નહીં તો ઘણા લોકો કે હું દુકાનનો, ઘરનો, પરિવારનો, ઠાકોરજી હું તમારો પણ. જો બાળકની આદત હોય, નાનું બાળક હોય ને, એને શેર કરવું ન ગમે. તમે નાના બાળકને કોઈ વસ્તુ લાવીને આપો ને અને એમ કહો કે બધા વાટીને ખાજો, તો વાટીને ખાતા બાળકને ના આવે, એને તો આખું જ જોયું. એમ આપણા સેવ્ય ઠાકોરજી પણ બાલક છે, એને પણ તમને શેર કરવા ગમતા નથી. કે તું પરિવારનો થા, સંસારનો થા, દુકાનનો થા અને સવારે 2 કલાક મારો થા, એવો મારે નથી જોઈતો. તું તો 24 કલાક મારો થા, એવો મારે જોઈએ. પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ગમતી જ નથી અને ધરાય નહીં. એમ આપણે વસ્તુઓ માટે તો વિચાર કરીએ છીએ, પણ આપણું મન કેટલું અર્ધભુક્ત હોય છે એ તો ભૂલી જ જઈએ છીએ. આપણું મન કેટલી જગ્યાએ લોકો એક વરી ખાધેલું હોય છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને એટલા માટે ગોપીજનો કહે, અમે પ્રભુ આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. એકવાર પ્રગટ થઈને કહી દો કે આપને અમારી જરૂર નથી, એ જ સમયે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ હજી અમે જીવી રહ્યા છીએ એટલે અમારી અંદર ભરોસો છે કે આપને ક્યાંક અમારી જરૂરત છે. અમે જીવીએ છીએ આપના સુખ માટે, આપના માટે. આપ અમારા માટે જ તો પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવું અમારા માટે છે. એ તો પરિત્રાણાય સાધુ વિનાશાય ચ દુષ્કૃતામ, એ તો અવતાર કાર્ય હશે. બ્રજમાં તો કેવલ વ્રજભક્તો માટે આપ પધાર્યા છે. બીજું કોઈ કારણ બ્રજમાં આવવાનું આપનું નથી. કેવલ અમારા નિરોધ માટે, અમારી ભીતર આપ સંપૂર્ણ આનંદનું દાન કરવા માટે પધાર્યા છો. અને એટલા માટે પ્રભુ પ્રગટ થઈ જાઓ. આપને કારણે અમે જીવી રહ્યા છીએ. સીધું સાધું ભાષાંતર કરું એ સુરતનાથ. શરદ ઉદાસએ સાધુ જાત સત. શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલીમા વાળા નૂતન કમળો ખીલ્યા હોય અને એની લાલીમાં કંઈક અલૌકિક હોય છે. જે તાજા ખીલેલા કમળો, એની લાલાશ કંઈક જુદી હોય અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્રો. અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, નેહ કિમ બધા, ત્યારે આપના નેત્ર નહીં પણ અમને બાણ જેવા લાગે છે. અને આપ બાકી ચિતવન કરી જ્યારે અમારી ઓર દ્રષ્ટિ કરો ત્યારે અમને એમ લાગે જાણે આપ દ્રષ્ટિના બાણ છોડી અમારા હૃદયને વીંધી રહ્યા છો. હે સુરતના, આપની અસુલ્ક દાસિકાઓ આપને પુકારી રહી છે. પ્રભુ પ્રગટ થઈ જાઓ. સંબોધન કર્યું સુરતનાથ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુની આકાંક્ષા હોય એ પ્રમાણે પ્રભુનું સંબોધન કરે. આપણે ત્યાં પણ જ્યારે પણ જે મનોરથ હોય એવી જય ઘોષ કરીએ ને. જેમ દાનના મનોરથમાં તમે બધા હો તો શું કરો? બોલો દાન બિહારી લાલ કી જય. રાસનો મનોરથ હતો, બોલો રાસ બિહારી લાલ કી જય. જેવો મનોરથ હોય અને મનમાં જે રસાવેશ હોય, રસાભાવ હોય, એ પ્રમાણે સંબોધન જય ઘોષ થાય. જો ગોપીઓને ધન જોઈતું હોત તો લક્ષ્મીપતિ કહીને બોલાવત. જો ધર્મ જોઈતો હોત તો ધર્મપાલક કહીને બોલાવત. જો મોક્ષ જોઈતો હોત તો મુકુંદ કહીને બોલાવત. પણ ગોપીઓને તો પ્રેમની આકાંક્ષા છે, પ્રેમની ઈચ્છા છે. એટલે કહું, હે સુરતનાથ, હે સુરતને આપનારા, હે પ્રેમને આપનારા પ્રભુ. શરદ ઉદાસય, આ શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ બની ગયા હોય. મહાપ્રભુજી કે આ તો ભક્તોનું અંતઃકરણ છે ને, સ્વચ્છ અંતઃકરણ. એમાં જ તો પ્રભુ પધારે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જ જેનું અંતઃકરણ વિષયોથી બળતું હોય ને તો એમાં ભગવાન પણ રહી શકતા નથી. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ ભક્તોનું અંતઃકરણ. અને એમાં ખીલેલા તાજા કમળો, એની લાલીમાં જેણે હરી છે એવા આપના નેત્ર. જો પ્રભુના નેત્ર પણ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ પણ સુંદર છે. નહીં તો દુનિયામાં આ બંને સુંદર કદાચ ન સંભવે. આપણે કહીએ ને, આની આંખ ભલે સારી હોય પણ આની નજર સારી નથી. આપણે ઘણી વાર કે આની નજર બરાબર નથી. આંખ ગમે તેટલી સારી હોય, ડોક્ટર પાસે ચેક કરાય, પણ નજર ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે. કારણ કે અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે પુષ્ટિ માર્ગમાં તો કટાક્ષ નેત્રો હોય, સામે ન જુએ ઠાકોર, આમ નાવ જેવા લાગે.
मोहन नैना आपके नौका के आकार, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. નાવમાં જે વસી ગયા એ તો ભવપાર થઈ ગયા. ચાર રંગ પ્રભુની દ્રષ્ટિમાં દેખાય, નેત્રોમાં દેખાય. શ્યામ કીકી હોય, થોડું પીત હોય, શ્વેત અને ખૂણા લાલાશ હોય. આ ચાર રંગ પ્રભુના. અને ચાર રંગ જો ચોવા, ચંદન, અબીર અને ગુલાલ, ચાર યુથના ભાવ જે કહીએ આપણે ગુંજામાળામાં આપણે ચાર રંગનો ભાવ કરીએ છીએ. આચાર્યો અને વિદ્વાનો એવી આજ્ઞા કરે કે ચાર રસ પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને ના આપે, દ્રષ્ટિ બધાને ના આપે. પૂતના આવીને તો પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતનાને પ્રભુના દર્શન થયા પણ પ્રભુએ એના તરફ દ્રષ્ટિ ન કરી. નાથ દ્વારા તો હજારો લોકો જતા હોય, બધા શ્રીનાથજીને જોતા હોય, પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. તો કોના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે? જેના મુખમાં વલ્લભનું નામ હોય ને એના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે. એટલે તો શ્રીનાથજી બાબા માટે કહીને ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમાં, ઊંચો હાથ કરીને બોલાવે છે. તો જો બોલાવતા હોય કોઈ તો આમ બોલાવે, આમ બોલાવે. કોઈ બોલાવે તો હાથ આમ કરીને બોલાવે કે આવ આવ આવ. આ તો શ્રીનાથજીનો હાથ તો આમ છે. આમ કેમ બોલાવે? તો ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજીનું વામ અંગ છે ને એ સ્વામીજી છે, અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. એટલે શ્રીજી કહે સીધો ના આવ, વલ્લભ તરફ થઈને આવ તો મારી પ્રાપ્તિ તને થશે. આ ભાવ એટલે જ આમ કરીને બોલાવે. તો પ્રભુ દર્શન બધાને આપે. જો મળવું જ બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવા. મળવાથી કઈ પ્રેમ ન થાય, પણ જયારે માણસ જતો હોય અને છેલ્લી નજર જયારે પડે એના પરથી ખબર પડે પ્રેમ છે, નફરત છે, મિલનનો આનંદ છે કે છૂટવાની ખુશી છે. મિલત એક દારુણ દુઃખ દેઈ ઓર બિછરત અન્ય પ્રાણ હર લે. આ દ્રષ્ટિ એટલે જો શૃંગારસ મંડનમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું દાન, ત્રણ વસ્તુ હરી લે છે ભક્તની અંદર. એક, પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એનો વિવેક ઠાકોરજી હરી લે છે. કોણ શું કહેશે, હું શું કરું છું, લજ્જા પ્રણાશ એ પણ પ્રેમનું એક અંગ છે. વિવેક જતો રહે. બીજું ધૈર્ય જતો રહે. ધૈર્ય ખૂટી જાય, ક્યારે પ્રભુને મળું, ક્યારે પ્રભુને મળું. અને ત્રીજું કહ્યું લજ્જા જતી. કોણ શું કે મિલુંગી નિશાન બજાયેલી. ખેલના પદોમાં કહીએ ને કે હું તો નિશાન વગાડતા વગાડતા ઢોલ વગાડીને પ્રભુને મળવા જઈશ, જેને જે કહેવું હોય. વિવેક, ધૈર્ય અને લજ્જા આ ત્રણેય વસ્તુનું પ્રભુ હરણ કરી લે છે. એવી પ્રભુની આ દ્રષ્ટિ, પ્રભુ ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આ દ્રષ્ટિ જ્યારે અમારા પર પડે ત્યારે આપ અમારો વધ કરતા હોય ને અમને એમ લાગે. આ દ્રષ્ટિની તો લાલસા. બે પ્રકારની પ્રભુની દ્રષ્ટિ હોય, એક કાલ દ્રષ્ટિ ને બીજી કૃપા દ્રષ્ટિ. જેમ મહાભારતના યુદ્ધમાં પણ પ્રભુ કહે ને કે મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું. હવે અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે, બાકી આયુષ્યનું હરણ તો મેં દ્રષ્ટિ માત્રથી કરી લીધું. આ કાલ દ્રષ્ટિ. અને ગોપીઓ પર જે થાય છે કૃપા દ્રષ્ટિ. અને એટલા માટે ગોપીજનો કહેવા લાગ્યા કે હવે 6:30 થઈ ગયા છે, એટલે સમય પૂર્ણ થવા આવ્યો છે. પૂર્ણ પ્રભુ કેવા આધીન થઈને આપણા ઘરે વિરાજે છે ને. તમે જ્યારે જગાવો ત્યારે જાગે, તમે જ્યારે પોઢાવો ત્યારે પોઢી જાય. અરે પુષ્ટિ માર્ગમાં સવારે મેળ ન ખાતો હોય તો બપોરે મંગળા થાય. આધીન છે ને. તમે કોઈ અચ્છા બપોરે મંગળા થાય, આવું કઈ રીતે થાય? સવાર તો થઈ ગયું. અચ્છા તો તમે સવારે સવારે પોઢાવીને રાત પાડી દો છો એનો વાંધો નહીં. હજી તો કલાક સેવાને થઈ હોય, રુચિ રુચિ સખી સેજ બનાવી, રંગ મહેલ મેં પડ ગયે પડદા ધરી, ત્યાં રાત પાડી દો છો તમે સવારે સવારે. તો સવારે રાત થઈ શકે તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગે ખાલો નહીં. ઉત્તમ પક્ષ તો એ જ છે કે સવારે જ થાય, પણ નથી જ સંભવ ને કરવું જ છે. એના માટે રસ્તાઓ છે. જેને કરવી જ છે સેવા, એના માટે પુષ્ટિ માર્ગમાં બધા જ માર્ગ છે.
તો અહીંયા કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે. ધરી હોય મિશ્રી ને એવા સુંદર પદ ગાય, આ સામગ્રી આ નિત્ય લીલામાં તો કેટલું વર્ણન અધ્યાયજી કરે છે. ઓટ્યો દૂધ કપૂર મિલાઈ ઠાકોરજીને થયું કે આજે લોટરી લાગી, પણ જ્યાં પડદો ખુલે ત્યાં જૂની જાણીતી એ જ મિશ્રી. ઠાકોરજીને થાય સૂકો મેવો ધરે તો એવો ખીચડી કરીને ધરે કે છૂટા પાડવામાં 20 મિનિટ થઈ જાય ને આપણે તો સરાવી લઈએ. ઠાકોરજીને થાય કે હમણાં છૂટું પાડ્યું, બદામ જુદી, કાજુ જુદા, મિશ્રી જુદી પાડું ત્યાં સુધી આચમન થઈ જાય. પણ પ્રભુ પ્રેમથી આરોગે છે, પણ પ્રેમના આધીન છે, પણ વ્યવહારની ઉત્તમતા ગુમાવવી નહીં. વૈષ્ણવ આપણે તો દાસ છીએ ને. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ તે. અને જ્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે જયતિ તે અધિકમ, વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધીક છે. સર્વોત્તમજીનો પાઠ કરશો ને તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ, એ સુબોધ થઈ જશે. અને શ્રી મહાપ્રભુજી તો અદ્ભુત આખું સંવાદ રૂપે પણ ગોપી ગીતના સુબોધનીમાં ચર્ચા થઈ છે. પ્રભુ આપ જ્યારથી બ્રજમાં પ્રગટ થયા હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. કારણ વૈકુંઠ કરતા પણ અધિક વ્રજની શોભા છે. પ્રભુ કહે કે તમે વૈકુંઠ આવવા તૈયાર નથી, પણ એકવાર વૈકુંઠ આવીને જોઈ તો જાઓ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવે. પ્રભુ ત્યાં અમારે આપને આધીન થવું પડે, પણ વ્રજમાં તો આપ અમારે આધીન છે. કેમ? અનેક કારણો, એના તો અનેક બધી ચર્ચાઓ થઈ છે. કારણ કે મોટા મોટા ભક્તોએ પણ અમારા ગોપાલદાસ છઠ્ઠું આખ્યાન સગુણ સ્નેહ શ્યામળાવાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ કરી સ્થાપો. કારણ અમારે નારાયણના ચરણારવિંદ નથી જોતા, અમારે કયા ચરણની આકાંક્ષા છે? તે પદ ક્યારે દેખશું જે ગોધર પૂંઠે ધારેજી, વ્રજ સુંદરી મુખ સુખ પામી વારંવાર અમારે તો ગાયોની પાછળ પાછળ જનારા એ પુરુષોત્તમના ચરણારવિંદ. કે ગોરજ ઉડી હોય અને ગોરજથી મંડિત પ્રભુનું શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા થયા હોય, શ્રમવારી મસ્તક પર સુશોભન કરતા હોય, અને ત્યારે ગાયોને હિયો હિયો હટક હટક ચરાવતા પ્રભુ ગોની વૃંદમાં ગોધનની આગે ગાય પાછે ગાય હિત ગાય ઉદ ગાય, અને અધર પર વેણુ પધરાવી વેણુના નાદ ભરતા ભરતા જ્યારે ગોધનને લઈ પ્રભુ આપ ગોકુલમાં પધારો, ત્યારે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખમ ચતે જડૌ દીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. ત્યારે પાપણ બંધ થાય ને ત્યારે પાપણ બનાવનારો બ્રહ્મા પણ અમને જડ લાગે છે કે ચાર મસ્તક મળ્યા પણ બુદ્ધિ નથી મળી કે શું? અમારી અંદર ભગવત દર્શનની આવી લાલસા, તો આ પાપણ બનાવી કેમ? તમારી અંદર પાપણ નથી દેવતાઓ, પણ ભગવત દર્શનની ઈચ્છા એ ક્યાં છે? અમારી અંદર ઈચ્છા આપી તો વિક્ષેપ કેમ આવે? આ લાલસા ભગવત દર્શન. અને ત્યારે આપણા કેન્દ્રમાં ગોપીજનો છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ભક્તિના શિરમોર શિખર ઉપર જે બિરાજેલા છે એ છે આ ગોપીજનો. સ્વયં નારદજી પણ ભક્તિ સૂત્રમાં એમ કહેતા હોય કે યથા વ્રજ ગોપિકા નામ, ભક્તિ કઈ રીતે કરવી, કોના જેવી કરવી? કહ્યું કે ગોપીજનો જેવી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અને પુષ્ટિ માર્ગમાં રીત અને પ્રીત આ બંને ગોપીજનોની છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ભાવ વગર કરવું નકામું, પ્રેમ હોય તો જ સફળ કહેવાય, મન લાગે તો જ સેવા સફળ થાય.
ના, એમ નથી. કારણ તમે જે સેવાની રીત કરો છો ને એ પણ સાધારણ નથી. એ રીત પણ ગોપીજનોની રીત છે જે મહાપ્રભુજીએ પ્રગટાવી છે. અને એટલા માટે કદાચ અભાવે પણ જો આ રીત પકડી રાખીને તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરી દેશે. કારણ કે આ રીત પણ સાધારણ નથી. इसलिए महाप्रभु जी ने तो कहा ना, भक्त द्रोहे भक्त्या भावे भक्तेश्चा अतिक्रमे कृते अशक्यवा सुशक्यवा सर्वथा शरणम हरि. અભાવે પણ કરો. જો 11 ઇન્દ્રિયોમાંનું મન એક ઇન્દ્રિય છે અને એને આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને કે બસ એની ઈચ્છા ન હોય તો 10 ઇન્દ્રિયોને વિમુખ કરી લેવાની. ના ના, જે હાથમાં છે એ તો ભગવાનમાં લગાવો, મન આપ મેળે આવશે. એટલે અભાવે પણ કરવું, કારણ કે આ ગોપીઓની રીત છે. આપણે ગોપીજનોના આ સ્વરોને, આ શબ્દોને કેન્દ્રમાં રાખી સાથે મળીને પ્રભુને પુકારી રહ્યા છે. ગઈકાલે થોડીક પ્રસ્તાવના મેં આપી હતી ગોપી ગીતની. ઠાકોરજીએ વેણુનાદ કર્યો, આમંત્રિત કર્યા, સ્વાગત કર્યા. સ્વાગતમ બહુ મહાભાગા. અને ત્યાં જ સંકેત આપી દીધો કે આ કોઈ તમારા કર્મોનું ફળ નથી, આ મારી કૃપાનું ફળ તમને મળવાનું છે. મહાભાગા. રાસનું દાન આપ્યું, મદ આવ્યો ગોપીઓને અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થયા પ્રભુ અને ગોપીઓ ગોતવા લાગી. છુપાયા છે અંતઃકરણમાં, પણ પ્રભુને વનમાં શોધે છે. કોઈ સાધન ન મળ્યું ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. યમુનાજીના કિનારે ભેગી થયેલી ગોપીઓ સાથે મળી પ્રભુને પુકારવા લાગી. બે જ તો સાધન છે ગોપીઓ પાસે. એક છે આંખમાં રહેલા અશ્રુ અને બીજું હૃદયમાં રહેલો આશ્રય. અશ્રુ અને આશ્રય બંનેને સાધન બનાવી ગોપીઓ ચારે બાજુ પ્રભુને ગોતી રહી છે. કણકણમાં આપ હસો, હસો જેના માટે હો, પણ આંખીને એસી ટેવ પડી, અમારે તો આ આંખે આપને જોવા છે. ગૂંજતા હસો ચારે બાજુ, કોઈ ને કોઈ નાદે, પણ અમારે તો આ કાને સાંભળવા છે. હસો આપ કણકણમાં, પણ અમારે તો આ હાથે સ્પર્શવા છે આપને. ભક્તના જીવનની સફળતા એ છે કે મર્યા પછી ભગવાન નથી મેળવવા, આપણે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરીને. પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદાઓ નથી કે મરશો એટલે આ લોક જશે ને અહીંયા મળશો ને આને, અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જે ગયા છે કોઈએ આવીને કહ્યું નથી કે ત્યાં શું છે. કોણ એવા ઉધારના વાયદા ઉપર જીવે? મહાપ્રભુજી કહે કે મારી પાસે ઉધારના વાયદા નથી, મારે તો આ જ જન્મમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગ એ આ ભૂતલનો માર્ગ છે. ભાગ્યના વલ્લભ ભૂતલ આએ, આપણે જેમ કહીએ છીએ. કેમ? કારણ કે આ 14 માળનું જે બિલ્ડિંગ છે ને, આ 14 લોક, એમાં 7મા માળે ભક્તિ કરવાની જે સુવિધા છે ને એવી કોઈ લોકમાં સુવિધા નથી. ક્યારે કોઈ સ્વર્ગમાં કોઈ એવું ચિત્ર તમે જોયું કે કોઈ દેવતા હાથમાં માળા લઈને ઠાકોરજીનું નામ લેતો હોય? સ્વર્ગ એટલે શું? જે અહીંયા ભૂતલ ઉપર બધું બેન્ડ છે એની છૂટ, એનું નામ સ્વર્ગ. અહીંયા જેનો નિષેધ છે, અહીંયા જે કાર્ય કરો એનાથી પાપ લાગે, એ ત્યાં પાપ લાગતું નથી. એટલે ભૂતલ પર જેની મના, એની પરમિટ જ્યાં મળે એનું નામ સ્વર્ગ. પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પણ એ પણ કેટલું ક્રેડિટ કાર્ડ જેવું છે આ સ્વર્ગ. તો જેટલું બેલેન્સ હોય તો કાર્ડ ચાલે, અને બેલેન્સ પૂરું એટલે કાર્ડ ફેંકી દેવાનું. પાછા ભૂતલ પર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. મહાપ્રભુજી કહે મારે મરીને તને ભગવાન નથી આપવા, મારે તો જીતા જીવંત તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. આ ભૂતલનો માર્ગ છે. કારણ કદાચ
દેહ પડ્યા પછી ભગવદ લીલામાં પ્રાપ્તિ થાય તો કોણ જાણે કે આપણને ત્યાં કઈ સેવા મળે, આપણો કયો અધિકાર ને કઈ ગતિ ને કઈ કક્ષા. પણ મહાપ્રભુજીની કૃપાથી આ ભૂતલ પર તો જગાવવાથી લઈને પોઢાવા સુધીની બધી જ સેવા આપણને મળે. અને એટલા માટે જે લાભ આ ભૂતલ પર છે એ કોઈ લોકમાં નથી, કદાચ નિત્ય લીલામાં પણ એ લાભ નથી. અને એટલા માટે આપણા બધાની તકલીફ એ છે ને કે ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવાની એટલી બધી ચિંતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યું હોય અને ગુજરી ગયા તોય તમારો ઉદ્ધાર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારી મુક્તિ કરવાના ઉપાય શાસ્ત્રોમાં છે કે કોઈ ગુજરી જાય તો પ્રયાગમાં જઈને આ કરો અને ત્યાં જઈને આ શ્રાદ્ધ કરો. અનેક ઉપાય શાસ્ત્રોએ આપ્યા કે કાંઈ ન કર્યું હોય તોય ઉદ્ધાર થઈ શકે, મુક્તિ થઈ શકે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એમાં આપણા બદલે કોઈ કરી જાય ન ચાલે. ભક્તિ એ ભૂતલનો વૈભવ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એટલા માટે કહ્યું છે કારણ કે ભક્તિ બીજા કોઈ લોકમાં સહજ સુલભ નથી. ત્યાં સુધીની વાત કરું કે ભૂતલ સિવાય અન્ય લોકોમાં ભક્તિ કરવાનો વિચાર પણ જીવને આવતો નથી. આ ભૂતલનો વૈભવ છે ભક્તિ છે ને. અને એટલા માટે આ ભૂતલ પર આવ્યા છો, બીજું કાંઈ ન કરી શકો. બસ ગોપીઓના સાધનો આપણે નથી કરી શકતા. ગોપીઓ જેવો ભાવ કદાચ આપણી અંદર દુર્લભ છે, પણ એમની પગલીઓનું અનુકરણ કરો ને તોય પ્રભુ સુધી પહોંચી જશો. મહાજનો યેન ગતઃ પંથા. પંથ કયો? કદાચ સાધન કરવામાં કુશળ ન હો તો કમથી કમ અનુકરણ કરવામાં તો કુશળ થઈ જાઓ, અનુસરણ કરવામાં તો કુશળ થઈ જાઓ. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે કોઈ સાધન બળ નથી, આપણી પાસે કોઈ શરીરનું બળ નથી, આપણી પાસે કોઈ પુણ્યનું બળ નથી. પણ જ્યારે બીજા કોઈ બળ કામ ન લાગતા હોય ત્યારે માણસે આશ્રય બળે તરી જવું. હા, આપણે જે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એ સર્વથી અધિક છે. બીજું કાંઈ કર્યું ન કર્યું એટલે તો ભગવતી કો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ.